તો આવું થયું ને એમાં ઘરના બધા એમ કહેવાય ને કે ઇમોશનલી જેમ આમ બધા શાંત થઈ ગયા છે, નિમાણા થઈ ગયા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા તો મજા હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો કાલે આપણે વિડીયો બનાવ્યો હતો તો બધાએ અમને છે ને બહુ સાથ આપ્યો ને, એટલે અમે પણ બહુ ખુશ છીએ. જય માતાજી, રામ રામ ફેમિલી. તો અત્યારમાં આવી ગયા ધાબા ઉપર. અહીંયા અમારા પતુભાઈ પણ અમારે હારે આવ્યા છે. પતુભાઈ જય હો દાદા, લાઈક કરજો. અમારે જી કમાણી કરીને આ અમારા છોકરા માટે, અમારા બાળકો માટે કે તમે બધાએ સાથ સહકાર આપો અને અમારા બાળકોને અમે સારું ભવિષ્ય આપીએ એટલી મહેનત કરીએ છીએ અમારા પરિવાર માટે. અને ફેમિલી, અત્યારનું વાતાવરણ પહેલાં તમને દેખાડી દો. અત્યારનું વાતાવરણ કેવું છે સમજો? વરસાદી માહોલ થઈ ગયો છે. અટાણા વાદળા થઈ ગયા છે. એવું વાદળું થઈ ગયું છે. તો તમારે આવી રીતનું વાતાવરણ હોય તો કમેન્ટ કરીને કહેજો ને. અમુક માં તો એમ કહેવાય કે વરસાદ પણ છે, તો વરસાદ ને એવું હોય તો કમેન્ટ કરીને કહેજો. અમુક એરિયામાં છે વરસાદ. ને આજનું વાતાવરણ તમારે આવી રીતનું હતું અને કમેન્ટ હતી ને, તો કમેન્ટનો મારે જવાબ દેવો હશે. તો કમેન્ટ એવી હતી કે કાલે તો પાવભાજી ખાતા હતા અને આજ કેમ આવું થયું, તો એનું હું તમને કહી દઉં. તે દિવસે અમે શૂટ જ નહોતું કર્યું, પણ સંદીપ હું કહે કે આપણે રજા નથી પાડવી, એટલે એમ કહેવાય કે વિડીયો હાવ ખાલી ને જાવ કે બધા હાટું કે એક વિડીયો મૂકો. પછી મેં છે ને 2 વાગે વિડીયો મૂક્યો હતો. એ કે હાવ મૂકો નથી, એવું નથી કે તાર પછી છે ને એ મૂકી દે. પછી એ પાઉંભાજીનો સેલેજનો વિડીયો છે ને એ પહેલાંનો હતો, એટલે મેં તે દિવસે મૂકી દીધો. નકર તે દિવસે અમે શૂટ જ નહોતું કર્યું. સાચી વાત ને? 2-3 દિવસે શૂટ કરવાનું મૂડ જ નહોતું, કેમ કે હાવ બધું ઉપાધિ હતી બધી. આમ હાવ બોલવાનું મૂડ નહોતું કે પ્રાણે બધું એવી રીતનું. તમને બધાને ખબર છે માનતા પૂરી કરવા ગયા હતા, તો એ રવિવારે ગયા હતા. રવિવારેનો એ સોમવારે વિડીયો આવ્યો હતો અને બીજો મંગળવારે, ને કાલ હતો બુધવાર ને આજ છે ગુરુવાર. તો આવી રીતનું હતું. આમ ગણે ને તો રવિવારથી જ નહીં, આમ ગણે તો રવિવારની રાતેથી જ આ બધું થયું. રવિવાર રાતે ચેનલ એક થઈ ગઈ હતી, હા ઉડી જ ગઈ હતી મતલબ. અત્યારે અમારા બા ને બધા નીચે છે, તો એ શું કરે છે ને એ પણ તમને કહી દઉં. કેમ કે એ બધા પણ ઇમોશનલ હતા, એ બધા પણ સ્ટ્રેસમાં હતા કે શું થાય એમ. તો એ પણ તમે બધા બહુ અમને સાથ સહકાર આપ્યો ને, એટલે એમ કહેવાય કે બધું દુઃખ ભૂલી જાઉં ને હવે પાછા આગળ વધશું. ને તમે પણ અમારી નવી આઈડીમાં સપોર્ટ કરજો, બિંદાસ દયા તરીકે ઇન્સ્ટામાં અને ફેસબુકમાં છે, તો એમાં પ્લીઝ અમને સપોર્ટ કરજો. એટલે અમે પણ અમારું પાછું આ દુઃખ ભૂલીને પાછા આગળ વધીએ. અને બધા યુટ્યુબરનો અમને પાછો ફોન આવતો હોય ને બધા એમ કહેતા ટેન્શન લોમાં બધું સારું થઈ જાય. કા સંદીપ? હા, બધા યુટ્યુબરનો ફૂલ સપોર્ટ મળ્યો છે, એટલે કઈ મુજાવ નથી. મુજાવમાં જેવું તો આમાં હાયલા કરે ને છા કરે ને બિના કરે. હવે આપણે આવડત કોઈને લઈ જોઈએ કે આપણે આવડતથી પાછું ઊભું થવાનું. બીજું શું હોય, 5-15 દી લાગશે પણ પછી વાંધો નહીં આવે કે રાગે પડી જાય એવું થાય. પણ છે ને મારા નજરિયાથી જોઈને તો આ ખાલું લાગે છે. કેમ તમને કહું, મારે ત્રણ આઈડીમાં મારે કામ કરવાનું હોય, તો એમાં તો 2 આઈડી તો એમ કહેવાય કે હાવ નવેસરથી શરૂઆત કરી છે અને 0-0 થઈ જાય. એટલે મને તો 2 દિવસ નથી ને, તો હું તો હાવ એમ કહેવાય કે હાવ અધૂરું થઈ ગયું હોય ને એવી રીતનું લાગતું હતું. પણ હવે નવેસરથી પાછી ચાલુ કરી છે. એમાં પણ અટાને એક વિડીયો મૂકી દીધો છે, તો જરૂરથી જોઈ આવજો. અને પ્લીઝ એક ફોલો કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરતા રહેજો. અને હાલો હવે નીચે જઈએ, અમારા બા ની શું કરે ને તમને બધાને મળાવીએ. અને બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલનું પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી ગયા છે ધાબાથી નીચે અને મારા બા શું કરે છે? બહુ જય માતાજી. આપણે આઈડી ઉડી ગઈ ને બા? ઉડી ગઈ, પણ હવે શું કરું? આપણે વિચાર્યું નતું બા? ના વિચાર્યું નતું, પણ પાછી દે તો હવે દે તો ને કઈ નક્કી નથી. આવશે તો મારા બાને છે ને બહુ ભરોસો છે કે આઈડી પાસે આવી જ જાય એમ કે હાશે. નહીં બા ના પાડે બધા. કોઈ સંદીપ એમ કા બધા એમ કે કોઈની જી આવી નથી એમ કે ને પાસે ભાગમાં છે તાઈ નહીં જાય હે નકર પછી હવે નવી બનાવશું. બીજું નવી બનાવી તો ખરી. હા બનાવી. હા નવી બનાવી તો ફેમિલી નવી બનાવી નાખી છે અમે. નકર બિંદાસ દયા ઇન્સ્ટા અને ફેસબુકમાં એ કીધું છે ને બા નવી બનાવીને કઈ ઉપાધિ કરતા ને. હવે હાથમાં આપણે ભાગનું હે ને તો એ કાંઈ નહીં જાય હો. હા આપણે ભાગની હે તો એ કાંઈ નહીં જાય. બધા એમ કહેવાય કે આપણે મહેનતનું હે ને એ કાંઈ ન જાય. તો હવે આપણા ભાગમાં હે તો એ આપણે આઈડી આવી ગઈ
અને નહીં આવ્યું હોય તો એવું વિચાર કરવાનું કે એ આપણા ભાગમાં નહોતું. કોને મારા બા તઈ રાતે ને રાતે મેં કીધું ને તો મારા બા રાતે કેટલા રડ્યા ખબર કે પછી એમ કે આવું કેમ આપણે યારે થયું એમ કહેતા ને બા. કાંઈ નહીં, હવે આપણે યારે એવું થયું તો થયું, બીજું તો શું કહેવું ને. અમારા પૂજાબેન જય માતાજી. જય માતાજી, રામ રામ બધાને. હા, હવે આપણે આઈડી વધી કા કેવા મારા પૂજાબેન નાના એવા હતા ને બધી એમ કેવાય કે યાદી હતી ને બધી એમાં હતી કા. ઉપાધિ ન કરવાની, નવી બનાવવાની, હારા વિડીયો બનાવશું. ને એમાં પૂજાબેન નાના હતા, એ પ્રતિક નાનો હતો, એ કેવી રીલું મસ્તી ની હતી ઇન્સ્ટામાં. બધી યાદી હતી એમાં, જૂની યાદી હતી. યતનભાઈની હેતુ હા, બધી જૂની યાદો વીજી ઈ એક અફસોસ થાય. બાકી આ પ્રતિક નાનો હતો તો કેવી મસ્તી ની રીલું હતી ને. કેવા આમ નખરા કરતો ક્યુટ લાગતો. હવે તો શું કરવું, એ ભાગમાં નહીં હોય, ભાગમાં હશે ત્યાં જાય ને આવી જાય છે. હું સમજવાનું આપણે ભાગમાં નહોતું. હા, યાસી વાત છે. આ બીજી નવી બનાવે એમાં મહેનત કરશું, મહિનાથી ઊભા થવું જોઈએ. હા, બીજું તો શું કરશું ને. આપણે યાર બધા ફેમિલી મેમ્બર છે એટલે કઈ ઉપાધિ કરવાની ન હોય તો ફેમિલી તમને બધાને થેન્ક યુ સો મચ કે તમે અમને એટલો સપોર્ટ કરો છો. એટલે બા બધાને થેન્ક યુ કહીજો, આભાર કહીજો. હા, હંદાયનો આભાર બીજો. હા, સપોર્ટ કરજો કહો. સપોર્ટ કરો આજકાલ. હવે હા, જો આને શું છે એને શું છે બા? ટીવી ચાલુ કરવા. જાઓ ટીવી ચાલુ કરો. કેમ પૂજાબેન બધાને થેન્ક યુ કહો. બધા કાલ આપણને સપોર્ટ માટે બધું કીધું છે. હા, થેન્ક યુ બધાને. આવું થયું ને એમાં ઘરના બધા એમ કહેવાય ને કે ઇમોશનલી જેમ આમ બધા શાંત થઈ ગયા છે, નિમાણા થઈ ગયા છે. એ રીતે અટાણે ઘરની હાલત તમારે આવી થઈ ગઈ છે. કાંઈ નહીં, હવે પાછા મહેનત કરશું ને પાછા હવે ઊભા થાવું. અને અત્યારે છે ને સંદીપને શિરામણ કરવા બેસવાનું છે, કેમ કે છે ને કામે નથી ગયા કાલના, તો 3 દિવસથી નથી કામે ગયા. તો આજે હવે એને કામે મોકલવા જોઈએ, એને કામે જવું પડશે. તો આજે સંદીપ જવાના છે કામે, એટલે ફટાફટ એને છે ને આપી દઉં શિરામણ કરવાનું. ને મારા બપ્પા ઓલ પર છે, મારા બપ્પા પણ બહુ ટેન્શન લેતા હા કા સંદીપ. શિરામણમાં અત્યારે મગનું શાક છે, સા છે ને રોટલા છે, આવું બધા શિરામણ કરવા કા. તો આવો ફેમિલી બધા શિરામણ કરી લઈ. હા, પછી 3 દિવસથી કામે નથી ગયો, તો આજ કામે જવું, કેમ કે હાવ મૂડ નથી રહી કાંઈ. દોડતા હા અહીંથી અહીંયા કા. બધાની ઘણી હેલ્પ કરી, બધાની હેલ્પ લેવા જતા હા ને કામ કરવાનું મૂડ નહોતો, હાવ બધું ઉદાસ હતા. હવે બધા ઘણો સપોર્ટ કર્યો છે કે ટેન્શન જોમાં બધું થઈ જાય સારું. ઘણી હિંમત આપી એટલે અમને હિંમત આવી ગઈ છે, વાંધો નથી કે હવે આજ ધીમે ધીમે કામે જઈ ને ધીમે ધીમે રાગે પડીએ. બીજું શું કરવું હવે. સંદીપ શિરામણ કરે છે ને મારા બા પણ અહીંયા બેઠા છે ને. હેતુભાઈ પણ અમારે હવે જાગી ગયા છે. હેતુ જાગી જો ભાઈ. હેતુ રી ઘઉં બધું વીખી નાખીએ. જોતા છોકરાને એવું જ હોય. તો ફેમિલી આવું થયું ને એટલે બધા યુટ્યુબરના હજી ફોન આવે છે. તો સંદીપ જો હજી વાત કરે છે, કેમ કે છે ને બધાનો ફોન આવે છે કે કેમ થયું, શું થાય, કેવી રીતનું. તો એ બધા છે ને તાને ફોન કરે છે ને બધા વાત કરે છે. અને શું કેવું હવે, આપણે તો જે થયું બધા દિલાસો તો દે છે કે બધું હરખું થઈ જાય, થઈ જાય. તો બસ હવે આપણે હરખું કરવાનું છે, બીજું તો શું કહે. ના અહીંયા અમારા બેન બેઠા. એ બેન શું કરો? ડોડો ખવડાવું હતા. હે તો દો ખાય ભાઈ કા બેન. આપણે આઈડી વજ્યું હા, બે ઇન્સ્ટા વજ્યું ને ફેસબુક વજ્યું કા. બે વહી ગયું તો ફેસબુક તો કઈ વાંકાઈ નતો તોય વજ્યું. તો એને હારે ઉઠી જોઈએ. તો શું હવે બીજું તો હું ફરીથી મહેનત કરશું હવે કા. હા, આમાં ને આમાં 9 વર્ષનું ભૂલાઈ જ ગયું. આમાં હાવ મગજ કામ કરતો બંધ થઈ ગયો. જૂના વર્ષમાં હવે નવા વર્ષમાં આપણે સારી શુભ શરૂઆત કરીએ માતાજીનું દાદાનું નામ લઈને. હા, તો માતાજી દાદા આપણને શક્તિ આપે. આપણે હારે છે ને તમે બધા સાથ સહકાર સપોર્ટ આપો એટલે આપણે પાછા હતું ને આપણું રિકવર કરીએ. ગાડી હાલતી થઈ જાય. હા, અને એમ કહેવાય કે બધા યુટ્યુબરનો આપણને સાથ હોય ને, અને તમારો પણ એમ કહેવાય કે સાથ હોય ને, એટલે પછી કંઈ ઘટે જ નહીં. હવે આપણે કાંઈ વાંધો નહીં, આપણે જોરદાર આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ મસ્તના વિડીયો બનાવશું. અને પાછું એમ કહેવાય કે આપણી જે આપણે વયું ગયો છે એની પાછું આપણે એમ કહેવાય કે એટલું ના સુધી પોગી જાવ. હાસી વાત ને સંદીપ? એ તો શું કેવું. હા, બધા નવા વર્ષની શુભકામના આપી દે. હા, અને હા એ તો ભૂલાઈ જ ગયું કે આજે છે 1 મહિનાની 1 તારીખ અને 2026 એટલે નવું વર્ષ. તો આમ તો આપણે એમ કહેવાય કે બેસતા વર્ષના દિવસે આપણે ગુજરાતીઓને એમાંથી ત્યારથી જ હોય નવું વર્ષ. પણ અત્યારે એમ કહેવાય કે
પણ અંગ્રેજી મહિનામાં આજે નવું વર્ષ છે કા સંદીપ? 2025 પૂરું જ થઈ ગયું છે કાલે, ને 26 ચાલુ થઈ ગયું છે. તો બધાને નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામના હા મારા ને મારા પરિવાર તરફથી. હા તો તમને બધાને મારા તરફથી અને મારા આખા પરિવાર તરફથી હાર્દિક હાર્દિક શુભકામના કે તમારે પણ નવું વર્ષ સારું જાય. અમારે તો 2025માં આવી રીતનું થયું, પણ હવે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે 2026 આના કરતાં મસ્તનું જાય ને એવી પ્રાર્થના કરીએ છીએ. ને મારા પરિવાર એટલે તમે મારા ફેમિલી મેમ્બર, મને યુટ્યુબ ફેમિલીમાં બધાય મને સપોર્ટ કરે છે, એનું પણ આખું વર્ષ સારું જાય એવી 33 કરોડ દેવતાને ને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મારા વ્યુઅર્સને સારું વર્ષ જાય એવી પ્રાર્થના કરીએ. સંદીપ ભાઈ આવી જશે કામે નામ જો એનું ભાઈને નીંદર આવે એનું 2027 છે એ 2027 છે ને નવું વર્ષ 1/1/2024. હા 2025 માં તો બહુ દુઃખ જોયું કા તો 2025 માં મારી મમ્મી હે 2025 માં મારી મમ્મી વહી ગયા. હા 2000 વધારે મોટું હું દુઃખ એમ કહેવાય કે 2000 પછી હતું ને બહુ અઘરું હતું અમારા માટે. કાંઈ વાંધો નહીં 2027 સારું આવશે. હું કહું 2027 આપણે સારું આવી જાય ને 2027માં બધું સારું થાય. હું કહું એ આપણા હાથમાં ન હોય એવું થાય. કાલે નીતિનભાઈનો ફોન આવ્યો ને તો એ કહેતો હતો કા હું કહેતો હા કે 2025 મારી મમ્મી 2025 કે મારી મમ્મીને લઈ લીધા એવું કાંઈ ન હોય. પણ હવે જે ભગવાનના હાથમાં હતું એ થયું છે. તો એ વિચારું નહોતું કે 2025માં એવું થાય, પણ કાંઈ નહીં હવે તો આપણા હાથમાં નથી એવું કંઈ. અને 2026 આપણે આમ મોજ કરવાની છે હો, બધું સારું થાય. જો એને હવે જાતું કરવાનું છે, હવે આપણે નવી શરૂઆત કરવાની છે. એમ કહેવાય કે નવી શરૂઆત કરીને એ જ આપણું કહેવાય, કેમ કે જૂની યાદોને આપણે ઓલું કરીએ તો હરખું આપણે જીવન જીવી ન શીખીએ. એટલે હવે ગયું એને જાતું કરીએ અને નવી શરૂઆત કરીએ. અને તમે પણ હવે અમને સપોર્ટ કરતા રહો ને અમે પણ તમને હહાવતા રહીએ, મસ્ત મસ્ત વિડીયો તમને દેખાડતા રહીએ, અમારી લાઈવ દેખાડતા રહીએ. તો તમે પણ બધાય સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો. નવા વર્ષમાં નવા વિડીયા મસ્ત મસ્ત આવવાના છે. તો જેને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજનો વિડીયો આપણે આજ જ મૂકવાનો છે, એટલે આજ વિડીયો આપણે એટલો જ રાખશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયો ગમે હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. બધાને આવજો, બાય બાય, ટાટા, સી યુ.